થાય મથુરામાં જેલમાં અને ઈ પાછો જેલમાં. અને યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તે નમો નમઃ. પવન ઘડીક આડે પડતા થઈ ગયો છે, ગંગા યમુના સ્થિર થઈ ગઈ છે, આકાશની અંદરથી પુષ્પો વૃષ્ટિ થવા મળી છે. અને એ વખતે 12 વાગ્યે ભગવાન કૃષ્ણ નો જન્મ થાય છે. અને કાગબાપુ લખે છે ત્યારે વધાઈ આપવા માટે જાહેર નહોતું કરાય એમ, કારણ કે માથે કંસ રાજા એ વેર હતું. અને આ તો પ્રકૃતિ છે, એ શુભી ન રહે. જ્યારે દીકરા દીકરીનો જન્મ થાય અને રાજીપામાં થાળી વગાડે, એ રીતે વાહુલિયા એટલે કે પવન, એટલે કાગબાપુ લખે છે એવા વાહુલિયા એ મધુરા લાગ્યા વાવા જીએ નંદ બાવાજીના ને સુમારેજી. આજ તારા ગાંધર્વો એ લાગ્યા છે ગુણ લાગવા રે નંદ બાવાજીના કે ફૂલડે વેરી છે રૂડી ગોપિયાન છે રે પણ કંપી ઉઠી કંસ રાજાની કસેરી રે. આજ વેરી છે બાળા વેશ મારે એવા વાહુલિયા એ મધુરા લાગ્યા બાવા રે નંદ બાવાના દેશ મારે. ભગવાન શિવની જટા મોકળી થઈ ગઈ. ભગવાન શિવ ધ્યાનમાં બેઠા હતા અને ખબર પડી ત્યારે આ બધું શંખનાદ થયો ત્યારે કે કાગ કે જોગમાંથી દાગી એને છોડીને સમાધી. ભગવાન ડમ 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 ડાક ડમરો વગાડવા મળ્યા રાજીબામાં. અને મહાદેવે આવીને ભિક્ષા માગી રે નંદ બાવી તેરા વેશ મારેગી. હાલ તારા બાહુલિયા એ મધુરા